આવે હરી હાથ કોણી કલમું હોય એને જેમ વાળો એમ કે નહીં કોણી કલમું ને જેમ વાળો એમ વળે પછી આંબો ગૌઢો થઈ ગયો ને ના કલમ વાળવા જઈએ તો ક્યારે વળે પછી નો વળે લાકડીના ટેકે આવ્યો હોય અને કદાપી સદગુરુનું શરણું શી કર્યું હોય તોય પણ એ જડદે કારણ કે પછી જે આ મન અને બુદ્ધિ ને ઇન્દ્રિયો કામ કરતી હોય આ મન અને બુદ્ધિ ને ઇન્દ્રિયો કામ કરે ને જ્યાં મન અને બુદ્ધિ ને ઇન્દ્રિયો જ્યારે ધર્મના માર્ગે સડી જાય સત્યના રસ્તે સડી જાય તો સમજી લેવાનું કે કૃષ્ણની ગોપીઓ છે કે નહીં અને આ તમારું પિંડ રહ્યું એ સમજી લેવાનું કે આ ગોકુળ જ છે અને આમાં નંદજીનો લાલો પ્રગટ હોંકારા દઈ રહ્યો છે અને જો આને સમજવા હોય તો એવો કોઈ સંત પુરુષનું શરણું સ્વીકારી લેવું તો આ સમજાય ને સમજાય કારણ કે આપણે કોઈ પશુને તો સમજાવવાના નથી માનવને સમજાવવાના છે ને માનવ તો સમજે ને સમજે કારણ કે માનવને પરમાત્મા મળે અને માનવ જ આ ભવસાગરની પાર ઉતરી જાય એટલા માટે આ જે સત્સંગ છે એ આરતવાન અને પરખદાર બનાવે છે કેવો બનાવે છે કે આ જે સત્સંગ છે એ જન્મ અને મરણ અને જમનો દાવો છોડાવે છે આ જે સત્સંગ રહ્યો એ 84 નો અંત લાવે છે અને આ સત્સંગથી હાલ કર્મથી છૂટે હાલ કર્મથી છૂટે એટલે મહાન પુરુષો કહે છે કે જ્યારે જ્યારે સદગુરુના શરણે જાય છે ત્યારે ગુરુ એને હાલ કર્મથી છોડાવે કર્મને સમજવાનું કર્મને સમજવાનું કારણ કે જે આ 5 તત્વનો પિંડ અને 3 ગુણથી સર્જન